રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદિત ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે। શહેરના માંજલપુરમાં ભાજપના કાર્યકર્તાઓ અને ઉમેદવારોને પ્રતિબંધિત કરતા બેનરો લાગતા પોલીસ રાતોરાત દોડતી થઈ। આગામી લોકસભાની ચૂંટણીને હવે તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધા છે, જેમાં ઘરે ઘરે ફેરણી વિસ્તારોમાં રેલીઓ યોજવામાં આવી રહી છે। પરંતુ બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કથિત નિવેદનને પગલે જ્યાં એક તરફ સમગ્ર રાજ્યમાં રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, સાથે જ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માંગ ઉઠી છે, ત્યારે શહેરના માંજલપુરમાં પણ હવે રાજપૂત કરની સેના તથા ક્ષત્રિય સમાજ દ્વારા રાત્રે માંજલપુરમાં હોર્ડિંગ્સ લગાવી ભાજપના કોઈપણ ઉમેદવાર કે કાર્યકરોને ગામમાં પ્રચાર માટે પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતા બેનર લગાવી દેવાયા છે। આ અંગે ક્ષત્રિય આગેવાન રવિરાજસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ હિન્દુસ્તાન માટે પોતાના સમાજની વાત આવે તો મરતા કે મારતા ખચકાઈ નથી અને ખચકાશે નહીં। ભાજપે રૂપાલાની ટિકિટ રદ કરી નથી, પણ હવે ક્ષત્રિય સમાજને આંખ બતાવવાની કોશિશ કરી રહી છે। ક્ષત્રિય સમાજ ભાજપની વિરોધી નથી, પરંતુ રૂપાલા મુદ્દે જે રીતે ભાજપ રૂપાલાનો પક્ષ લઈ ક્ષત્રિય સમાજને નજરઅંદાજ કરી ક્ષત્રિયોને આંખ દેખાડશે તો ક્ષત્રિય સમાજ કદાપી સાખી નહીં લે। આ તો ફક્ત ટ્રેલર જ છે, આગળ ફિલ્મ હજુ બાકી છે, તેમ જણાવ્યું હતું। ઘટનાને પગલે પોલીસ પહોંચી હતી, જ્યાં ક્ષત્રિય સમાજે જો પોલીસે બેનર ઉતાર્યા તો પરિણામ ખરાબ આવવાની ચીમકી ઉચ્ચારી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। અને જરૂર પડશે તો તલવાર હજુ ઘરે મૂકી છે, ચલાવવાનું નથી શીખ્યા। અમે ક્ષત્રિયના દીકરા છે, જ્યારે ધર્મની વાત આવે ને, હિન્દુત્વની વાત આવે, સંસ્કૃતિની વાત આવે ને, ત્યારે બધાથી આગળ કોઈ નીકળતું હોય ને તો ક્ષત્રિયના દીકરા આવતા હોય છે। અમે એ જ લોહીથી છે। અત્યારે લોહી એટલું બધું ગરમ છે કે એની કોઈ લિમિટ નહીં, પણ જરૂર પડશે તો જે ભાષામાં સમજશે ને એ ભાષામાં સમજાઈશું। અને આ માંજલપુર વિસ્તાર છે, એ માંજલપુર વિસ્તાર ક્ષત્રિયોની ભૂમિ છે, અને ક્ષત્રિયો સાથે બીજા અમુક કેટલા એવા સમાજ છે, ટોટલ સમાજ એ ક્ષત્રિયોને જોડે છે। હવે જોઈએ કે મેં આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે તમારામાં કેટલી તાકાત છે, બતાવો અમને તમે બતાવીશું કે અમારામાં કેટલી તાકાત છે। સમાજ જે યુવા ઉમેદવાર છે એની જોડે છે એ નથી। ક્ષત્રિય સમાજ હંમેશા છે ને હિન્દુત્વ જોડ્યો છે, પણ અત્યારે જો ક્ષત્રિય સમાજની અનગણના હાલના યુવા લોકસભા ઉમેદવાર જોડે છે કે નથી? જો કોઈ બી બીજેપીમાં છે ને, કોઈ બી બીજેપીમાં ક્ષત્રિય સમાજ કોઈ દિવસ જાતિવાદ નહીં કરતો, કોઈ દિવસ નથી કરતો, પણ જ્યારે માન સન્માનની વાત આવે ને તો લડવાને મોઢે નહીં આવે ને તો કોઈ અત્યારે કમલ કા ફૂલ હમારી ભૂલ અમારા શબ્દ છે। થોડા દિવસ પહેલાં મેં બોલતો હતો કે મોદીજી અહીંયા વસે છે, પણ અત્યારે જાહેરમાં કહું છું કે કમલ કી ફૂલ હમારા ભૂલ। કેમ કે અમારી જોડે અન્યાય થઈ રહ્યો છે, એના માટે જે ભાષામાં સમજશે ને એ ભાષામાં સમજાવીશું। પછી કોઈ બી ભાષા હોય, કોઈની તાકાત હોય ને તો આવી જાય મેદાનમાં, ખબર પડશે કે બાપ બાપ કહેવાય ને બેટા બેટા કહેવાય।